મિત્રો, આ પરવળ છે. આપણે ત્યાં આ પરવળનું શાક ખાવાની પરંપરા ખૂબ ઓછી છે, પરંતુ આયુર્વેદમાં આ પરવળની ખૂબ પ્રશંસા કરી છે. એની પાછળનું પણ એક કારણ છે કે પરવળમાં રહેલા તેના ગુણ. આચાર્ય ચરકે એવા કેટલાક દ્રવ્યોનું વર્ણન કરેલું છે. એમાંનું જ એક આ દ્રવ્ય છે પરવળ. પરવળ ફળ શાકમાં સર્વશ્રેષ્ઠ છે. આ પરવળ સ્વાદમાં મધુર, ગુણમાં લઘુ, ઉષ્ણ અને સ્નિગ્ધ હોવાથી તે વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેય દોષનું શમન કરે છે. પરવળનો લઘુ ગુણ હોવાથી તે પરવળ ખાધા પછી પચવામાં ખૂબ જ હળવા છે. બીજા આહારને પચાવવામાં પણ તે મદદ કરે છે. આ પરવળનો ઉષ્ણ ગુણ હોવાથી તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે અને ભૂખ લગાડવામાં પણ મદદ કરે છે. આથી જ જે લોકો વારંવાર માંદા પડતા હોય, જેમની જઠરાગ્નિ મંદ હોય, તેવા લોકોને પરવળનું શાક ખાવું ખૂબ જ માફક આવે છે. આથી જ પિત્ત જ્વર, વિષમ જ્વર, જીર્ણ જ્વર જેવા તાવમાં આયુર્વેદે પરવળનું શાક ખાવાનું કહ્યું છે. સામાન્ય રીતે મીઠા પરવળ કરતાં કડવા પરવળ તાવ ઉતારવામાં ખૂબ જ ગુણકારી છે. આ ઉપરાંત આ પરવળ હૃદય છે, એટલે કે હૃદયરોગના દર્દીઓ જો આ પરવળનું શાક નિયમિત રીતે સેવન કરે તો તેને હૃદયરોગ મટાડવામાં તે મદદ કરે છે. આ ઉપરાંત જે લોકોને જાતીય નબળાઈ રહેતી હોય, શુક્રાણુની સંખ્યા ઓછી હોય, તેવા લોકોએ પણ પરવળનું શાક ખાવું જોઈએ, કારણ કે પરવળ વૃષ્ય પણ છે. પરવળને કાસભંજન કહે છે. કાસ એટલે કે ઉધરસ. જે લોકોને વારંવાર ઉધરસ આવતી હોય તેવા લોકો પણ આ પરવળનું શાક ખાઈ શકે છે. આ ઉપરાંત જે લોકોને લોહીનો બગાડ હોય તેવા લોકોએ આ પરવળને પાણીમાં બાફી તેમાં માત્ર ધાણા, જીરું, હળદર અને મેથી ઉમેરી તેનું શાક ખાવું જોઈએ. આ ઉપરાંત જે લોકોનો પાતળો બાંધો હોય તેવા લોકોએ પણ પરવળનું શાક ઘીમાં વઘારીને ખાવું જોઈએ, કારણ કે પરવળ એ સ્વાદમાં મધુર, ગુણમાં સ્નિગ્ધ અને ત્રિદોષક શામક હોવાથી તે વજન વધારવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત જે લોકોને લોહીની ઉણપ હોય, એટલે કે હિમોગ્લોબિન ઓછું હોય, તેવા લોકો પણ આ પરવળનું શાક ખાઈ શકે છે, જેથી તેના લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. આવા અમૃત સમાન આ પરવળ ગુણકારી હોવાથી આપણે આપણા દૈનિક ભોજનમાં તેનો સમાવેશ જરૂર કરવો જોઈએ. જય ધન્વંતરી.